હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ નવી રીતે બનતા ફરાળી બફવડા. આ બફવડા ટેસ્ટમાં ખૂબ સરસ લાગે છે. ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો. બફવડા બનાવવા માટે આપણે બાફેલા બટાકા, કોપરાની છીણ, સિંગદાણાનો પાવડર, આદુ મરચાંની પેસ્ટ, કટ કરેલા લીલા મરચાં, કોથમીર, થોડા ડ્રાયફ્રૂટ્સ લીધા છે. સાથે જીરા પાવડર, દાલચીની લવિંગનો પાવડર, ફરાળી મીઠું અને ગળપણ માટે બુરું ખાંડ એડ કરીશું. ચપટી વરિયાળી, તલ અને દાડમના દાણા પણ લીધા છે. સાથે તેની અંદર આપણે આરારોટનો પાવડર એડ કરી દઈશું. હવે આપણે અહીંયા 3 ચમચી આરારોટનો પાવડર એડ કર્યો છે. તેને સરસ રીતે મિક્સ કરી લઈએ. તે સરસ રીતે મિક્સ થઈ ગયો છે. ખટાશ માટે 1/2 ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર એડ કર્યો છે. જો આમચૂર પાવડર એડ ના કરવો હોય તો લીંબુનો રસ એડ કરી દેજો. બધા મિશ્રણને સરસ રીતે મિક્સ કરી લઈએ. આપણું બધું મિશ્રણ સરસ રીતે રેડી થઈ ગયું છે. હાથ ઉપર થોડું તેલ લગાવી દો અને આ રીતે સરસ રીતે તેના ગોળા બનાવીને રેડી કરી લો. ફરાળી બફવડાના બધા વડા આપણા રેડી થઈ ગયા છે. તો ચલો પકોડા જેવું બેટર બનાવી લઈએ, જેની અંદર ડીપ કરીને આપણે તેને ફ્રાય કરીશું. તેના માટે 1/2 કપ સિંગોડાનો લોટ, 2 ચમચી રાજગીરાનો લોટ અને ટેસ્ટ પ્રમાણે ફરાળી મીઠું એડ કરી દઈશું. જરૂર પૂરતું પાણી એડ કરતા જવાનું છે અને પકોડા જેવું બેટર રેડી કરવાનું છે. તો તમે જુઓ, આ રીતનું આપણું પકોડા જેવું બેટર સરસ રીતે એકદમ લીસું રેડી થઈ જાય પછી આપણે બેટરની અંદર એક ગોળા ડીપ કરીશું અને ચમચીની મદદથી આ રીતે તેને તેલની અંદર એડ કરતા જઈશું. આ રીતે એકદમ સ્લો ફ્લેમ પર સરસ રીતે તેને ફ્રાય કરી લઈશું. બંને બાજુથી સરસ રીતે ફ્રાય થઈ ગયા છે. તો લો, ઉપવાસ માટેના ખૂબ જ ઝડપથી રેડી થઈ જતા આપણા બફવડા રેડી છે. જો તમને મારી રેસીપી ગમે તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો. સાથે મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કર્યું તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશ આવી નવી રેસીપીઓ સાથે.